કે ને કે એની હું એના પડચા કાઢીશ, બોલાવજો. તમે બોલાવો એને, એ ટકી નહીં શકે મારી પાસે. આમનો સામનો થવો જોઈએ. બોલાવો, તમારી ચેનલમાં આવે તો મને કહેજો. તમને બધા લોકોને ખબર છે કે પરસોત્તમ પીપળીએ જે એમ કહેવાય કે બાબા બાગેશ્વર રાજકોટમાં નતા આવ્યા, એ પહેલાં એમને ચેલેન્જ શું પણ થઈ હતી. એવું પણ કહી રહ્યા હતા કે બાગેશ્વર ઢોંગી છે અને ધર્મના નામે અંધશ્રદ્ધા ફેરવી રહ્યા છે. એ બાદ પોલીસે એમને રોક્યા પણ હતા અને જે એવી રીતે એમને કીધું હતું એ બાદ એ પણ કાંઈ બોલ્યા પણ નતા. બાબા બાગેશ્વર 5 થી 6 તારીખ 7 તારીખ લગીનમાં આવ્યા હતા અને કાંઈ બીજું કીધું પણ નથી. હાલ સોશિયલ મીડિયાની અંદર પરસોત્તમ પીપળિયાના પોસ્ટ ઇન્સ્ટાગ્રામની અંદર આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. કાંઈ બોલ્યા વગર આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. પોસ્ટ તમે જોઈ છે. એ બાદ પછી વિડીયો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જે એવું કહી રહ્યા છે કે મીડિયાની સામે એમ પરસોત્તમ પીપળિયા એવું કહી રહ્યા છે કે તમે મારી સામે બાબા બાગેશ્વરને લાવો અને તમારા તે ચેનલની અંદર લાવો. જો મારી સામે હું એમની પરચી ખોલું અને મારી સામે એ ટકી જાય ને તો કહેજો મને, એવું પણ કહી રહ્યા છે. પરસોત્તમ પીપળિયા ખુલ્લે આમ અત્યારે બીજી વખત ચેલેન્જ આપી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રીને. આ વિડીયો જોવો તમે પહેલા. હું એમ કહું છું કે તમારા ચેનલ દ્વારા બોલાવો, હું ચોક્કસ આવીશ અને આમના સામનામાં મજા આવશે. તો તમે વિડીયો જોયો છે તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.